વેશનો બહુ મોટો આવેશ હોય છે. ઘણાને ધોતિયું પહેરવાને આમ શરમ લાગે. અત્યારની બળતરા કહી દો મારા હૃદયની, બ્રાહ્મણોના બાળકો ધોતિયા પહેરે તો એને લગ્ન નથી થતા, કન્યા ના પાડે. આ સળગતી સમસ્યા છે. એટલે એને પછી જીન્સમાં ટી શર્ટમાં રાખવા પડે, કોક આવીને દે એમ. વાસ્તવિકતા સંસારની જે છે, સનાતન સત્ય વ્યાસપીઠ નહીં કહે કોણ કહે? અત્યારે આપણી સનાતન સંસ્કૃતિ, આપણે તો ધોતી આપણો પહેરવેશ છે. ધોતી પહેરતા શરમ છે નહીં. ધોતી પહેરીને તો ખુશ થવું જોઈએ, આનંદ આવવો જોઈએ, ખુશીથી પહેરવી જોઈએ. આપણે આપણી અસ્મિતાને આપણે ગર્વ હોવો જોઈએ. બહેનોને સાડી પહેરવી જોઈએ આપણા સનાતનનો. પણ અત્યારે જે ફેશન નીકળી છે, ઓહો, મારે કઈ કહેવું નથી, તમે બધા સમજી ગયા. અત્યારે મંદિરના બારે પૂજારીઓને બોર્ડ મારવા પડે છે, ટૂંકા કપડાં પહેરીને મંદિરમાં પ્રવેશ નહીં આપવામાં આવે. આ આપણી નિષ્ફળતા કહેવાય, આ આપણું કલંક કહેવાય કે આપણે આપણા મંદિરે જઈને બોર્ડ વાંચવા પડે કે ટૂંકા કપડાં પહેરીને અહીંયા નહીં આવતા. આ વેદનાઓ છે.